આજની એક વાર્તા છે. એક રાજા હોય છે, એને 2 દીકરા હોય છે. મોટો દીકરો ભોળો હોય છે, નાનો દીકરો એ હરામી હોય છે, ચાલાક હોય છે. મોટો દીકરો હંમેશા કામ કર્યા કરે અને નાના દીકરાને રાજા હોય છે તે જોડે બેસાડી રાખે, લાડ પ્યાર કરે. રાણી પણ નાના દીકરાને વધારે લાડ કરે. એમ કરતાં એક દિવસ મોટા દીકરાના લગ્ન થયા. મોટા દીકરાની પત્ની હતી તે સમજુ અને હોશિયાર હતી. એને જોયું કે ઘરની અંદર નાના દીકરાને વધારે લાડ કરવામાં આવે છે, ભેદભાવ કરવામાં આવે છે. એણે એના પતિને વાત કરી. એનો પતિ ભોળો હતો, એ વાત માનવા તૈયાર નહોતો. રાજાને ખબર પડી એટલે રાજાએ મોટા દીકરા અને એની પત્નીને ઘરથી બહાર કાઢી મૂક્યા. અને મોટા દીકરાને એવું કહેવામાં આવ્યું કે આ બધું મેં જ કમાઈને ભેગું કર્યું છે, તમે શું કર્યું છે? તમે કમાઈને કરો ત્યારે ખબર પડશે. એમ કરી અને કહે છે કે હું કહું એમ જ તમારે કરવાનું. એટલે મોટા દીકરા અને પત્નીને આ માન્ય નહોતું એટલે ઘરમાંથી કાઢી મૂકે છે. નાનો દીકરો હરામી હોય છે. એમ રાજાના વખાણ કર્યા કરે, પિતાજી પિતાજી કર્યા કરે. અને પિતાજી અને માતાજી એ એમની જે મિલકત હતી, મૂડી હતી, એ બધું નાના દીકરાને આપે છે. મોટા દીકરાને કશું આપતા નથી. તો આ મોટો દીકરો અને એની પત્ની ઘરેથી નીકળી જાય છે. નીકળતા જાય છે અને એક ગામમાં જાય છે અને ત્યાં જઈ અને મહેનત કરવા લાગે છે. એની આવડત હતી એ પ્રમાણે મહેનત કરે છે. બંને મહેનત કરશે, મહેનતુ હોય છે. તો એમ કરતાં કરતાં એ પોતાનો ધંધો ઊભો કરે છે અને પોતાનું ઘર પણ લઈ લે છે, એનું છોકરું પણ થાય છે. અને એક દિવસ એ ગામનો આગેવાન બની જાય છે. અને આ બાજુ જે નાનો દીકરો હતો એને પિતાની સંપત્તિ મળી હોય છે બધી, પણ એ હરામી હોય છે, લુચ્ચો હોય છે. એટલે ભગવાન પણ એને સાથ આપતો નથી. થોડા દિવસ તો એને બધું મળ્યું એટલે રાજપાટ એ બધું એસો આરામ રહ્યા. અને એક દિવસ ભગવાને એવી એને જે લુચ્ચાઈ કરતા હતા, ભગવાને એને એવી સજા તો આપી કે જે મિલકત હતી તે બધી જ એક બીમારી આવી એમાં જતી રહી. પછી એક તોફાન આવ્યું, એમાં પણ એની જે બધી મિલકત હતી એ બધી તણાઈ ગઈ. આમ કરી અને એક દિવસ એ નાનો દીકરો ઘર બાર વગરનો થઈ જાય છે. અને જે મોટો દીકરો હોય છે એ દીકરો એક દિવસ પોતાનું નામ રોશન કરતો હોય છે. એટલે ઘણી વખત એવું પણ હોય છે કે આપ કર્મી કે બાપ કર્મી, તો પોતાની મહેનત હશે એ જ આગળ નીકળશે,